કેમ છો મિત્રો? આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉપર તેમના વિશે કેટલીક વાતો કરીશું. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875ના રોજ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં થયો હતો. તેઓ ઇંગ્લેન્ડ જઈને વકીલાતનો અભ્યાસ કરીને ભારતમાં સફળ વકીલ તરીકેનો વ્યવસાય કરતા હતા. તેમણે ગાંધીજીના સંપર્કમાં આવવાથી ઈસવીસન 1918માં ખેડા સત્યાગ્રહ અને ઈસવીસન 1928માં બારડોલી સત્યાગ્રહ કર્યો. બારડોલી સત્યાગ્રહના સફળ થવાના કારણે તેમને સરદાર તરીકેનું ઉપનામ મળ્યું હતું અને તેમણે તે સિવાય પણ અમુક સ્વતંત્ર ભારત માટેના આંદોલનો કર્યા હતા. તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા. તેમણે 562 રજવાડાઓને ભેગા કરીને અખંડ અને આધુનિક ભારતનું નિર્માણ કર્યું હતું. તેમને મરણોત્તર ભારત રત્ન એનાયત થયું હતું અને તેમના માનમાં એકતાનગર કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણને સરદાર વલ્લભભાઈનો સંદેશો આપ્યો છે કે એકતા વિના કોઈ પણ રાષ્ટ્ર ટકી શકતું નથી. તો આપણે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરીએ.